ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા માટે કાયદાનો જે મુસદ્દો તૈયાર કરવાનો છે તેના માટે એક મહત્ત્વની સમિતિ જે તૈયાર કરવામાં આવી છે અને એ બાબતે આદરણીય મુખ્યમંત્રી શ્રી આપ સૌને जानकारी आपसे. आदरणीय मुख्यमंत्री श्री. नमस्कार. આપણે સૌ એવા મહાન રાષ્ટ્રના નાગરિકો છીએ કે ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણું ધર્મ ગ્રંથ છે. ભારતનું બંધારણ નાગરિક ધર્મ નિભાવવા માટે સૌનું પથદર્શન કરતું આવ્યું છે. વિશ્વ નેતા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે આપણે સંવિધાનના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. વડાપ્રધાન મોદી સાહેબે દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કોમન સિવિલ કોડનો દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે કહેવું તે કરવું એક કાર્યમંત્રને અનુસરીને સરકાર કામ કરે છે. આર્ટિકલ 370ની નાબૂદી, વન નેશન વન ઇલેક્શન, નારી શક્તિ વંદના અધિનિયમ, ટ્રિપલ તલાક કાનૂન વગેરે માટે જે વચનો આપવામાં આવ્યા તે એક પછી એક પૂર્ણ થઈ રહ્યા છે. એ જ દિશામાં આગળ વધતા વડાપ્રધાન શ્રી સમાન નાગરિક ધારાનો અમલ કરવાનો માટે સંકલ્પબદ્ધ છે. ગુજરાત વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યું છે. વડાપ્રધાનશ્રીના પદચિહ્ન પર ચાલતા ગુજરાત સરકાર રાજ્યમાં વસતા તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે. આ માટે ગુજરાતમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંजना દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો સુગ્રથિત અભ્યાસ કરીને પોતાનો રિપોર્ટ 45 દિવસમાં રાજ્ય સરકારને આપશે અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. થેન્ક યુ. हिंदी को क्या हुआ तो इसी मुद्दे गुजरात सरकारे कमिटीनी रचना करी छे. गुजरातमां कॉमन सिविल कोडनी आवश्यकता तपासवा माटे आ कमिटी रचवामां आवी छे. सुप्रीम कोर्टना निवृत्त न्यायाधीश रंजना देसाईनी अध्यक्षतामां आ कमिटीनी रचना कराई छे. 5 सभ्योनी आ कमिटी छे. निवृत्त वरिष्ठ एक व्यवहार रह्यो छे કે જે બોલે એનું પાલન કરે અને ગુજરાતમાં કે દેશમાં
ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જેટલા વચનો આપવામાં આવ્યા છે તેનું પાલન કરવામાં આવ્યું છે અને બધા જ કામ એક પછી એક મહત્ત્વ આપીને એ કામગીરીને પૂર્ણ કરવામાં આવી રહ્યું છે અને આમાં બી મુખ્યમંત્રીશ્રીએ ખાસ નિર્ણય લીધો છે કે માત્ર 45 દિવસની અંદર રાત દિવસ એક કરીને આ રિપોર્ટ તૈયાર કરીને રાજ્ય સરકારને રજૂ કરવામાં આવે અને સમયસર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. પહેલા જે રીતે ઉત્તરાખંડની વાત કરીએ તો ઉત્તરાખંડની અંદર જે રીતે ડ્રાફ્ટ બન્યો, પબ્લિક ઓપિનિયન આયા, આ કમિટી કઈ રીતે કામગીરી કરશે? દરેક રિપોર્ટ એક જ નિયમના આધારે બનતા હોય છે અને રિપોર્ટ બનાવતી વખતે આ બધા જ વિષયોનું ધ્યાન રાખવામાં આવશે. દેસાઈની કેમ રેકમેન્ડ કરીએ? ઉત્તરાખંડમાં પણ ઉત્તરાખંડના યુસીસી લાગુ કરવા માટે પણ રંજનાબેન દેસાઈ એ સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે અને એક ખૂબ જ અનુભવ ધરાવતા વ્યક્તિત્વ છે. નહીં, એમની કેમ ચૂઝિંગ કર્યું? એ ચૂઝ કરવા વખતે તો અનુભવના આધારે ચૂઝ કરતા હોય છે એટલે કેમ ચૂઝ કર્યું એનું કોઈ પર્ટિક્યુલર રીઝન ના હોય પરંતુ એમનો અનુભવ એ ખૂબ બોલો છે અને સુપ્રીમ કોર્ટના એક્સ જસ્ટિસ છે. 3 વિષયો છે આ કાયદાને લઈને. રૂપાલા સાહેબે જાહેરાત કરી વખતે પણ વાત કરી હતી આપણે લોકોએ. એ બાબતની ક્લેરિટી જોઈએ છે. એક તો આપણું સ્ટેટ 14 થી 15% આદિવાસી સમૂહ ધરાવતું રાજ્ય છે, તો એના જે સ્પેશિયલ અધિકારો છે એને આ કાયદો અસર કરશે કે કેમ? સરકાર શું વિચારી રહી છે? બીજું કે સ્ટેટની અંદર પહેલાથી ધર્મના આધારે રેસિડેન્સિયલ્સ નું વિભાજન છે, અશાંત ધારો અહીંયા આગળ લાગુ છે, તો એ અશાંત ધારાને આ કેવી રીતે અસર કરશે કે કેમ? આ બાબતની ક્લેરિટી જોઈએ. સર્વપ્રથમ તો આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદ્ભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે બી ઝારખંડમાં એક સભા દરમિયાન દેશભરને સંબોધતા એમને કહ્યું છે કે યુસીસીના કાયદામાં આદિવાસી સમાજને અમે જે બી રાજ્યની અંદર કાયદો લાવશો ત્યાં સંપૂર્ણ ચિંતા કરીને આદિવાસી સમાજના રીતિ રિવાજો અને એના જે કાયદાઓ છે તેનું સંરક્ષણ સંપૂર્ણ કરવામાં આવશે. અને ખાસ કરીને તમે જે અશાંત ધારાની વાત કરી, અશાંત ધારા અને યુસીસીને કોઈ બી પ્રકારનું કોન્ફ્લિક્ટ એમાં થતું નથી. ધર્મના આધારે જ વિભાજિત કરે છે. એ ધર્મના આધારે વિભાજિત નથી થયા. એ ક્યાંક ને ક્યાંક ત્યાં જે કાનૂન પરિસ્થિતિ હોય, ત્યાં જે ઘટનાઓ થઈ હોય એના આધારિત આપણે નક્કી કરતા હોઈએ છીએ. રિપોર્ટ 45 દિવસમાં આવશે, એના પછી સરકાર એનું રિવ્યૂ કરશે એટલે 45 દિવસમાં રિપોર્ટ આવ્યા પછી રાજ્યના મુખ્યમંત્રી શ્રી એના રિવ્યૂ પછી એનો નિર્ણય લેવામાં આવશે ને એની જાણકારી આપ સૌને આપવામાં આવશે. મેં આપને એ જ કહ્યું કે 45 દિવસમાં સરકારને જ્યારે રિપોર્ટ રજૂ કરવામાં આવશે તે પછી સરકાર દ્વારા એનો આખો રિપોર્ટને રિવ્યૂ કર્યા પછી જે અનુકૂળ સમય હશે તે વખતે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લઈને એને વિધાનસભામાં લાવશે. બીજું એક હિન્દુ સક્સેશન એક્ટ વિશે સમજવું છે કે એ એક્ટ પણ આ યુસીસીના કારણે અસર થાય છે. ઉત્તરાખંડમાં શું છે અને સરકાર શું વિચારી રહી છે સ્ટેટમાં? ઉત્તરાખંડના રિપોર્ટની અંદર બી અગર આપ જોશો ને તો એચયુએફનું જે મુખ્ય ટેક્સેશન વાળી વાત છે, ટેક્સેશનનો અલગ જ અલાયદો કાયદો છે અને ખાસ કરીને ઉત્તરાખંડના બી તમે યુસીસીનું જે ડ્રાફ્ટ રજૂ થયું છે તેની અંદર બી એચયુએફને કોઈ બી પ્રકારે મેન્શન કરવામાં આવ્યું નથી. મારો સવાલ સીએમ સાહેબને છે, યુસીસી અને હિન્દુ કોડ એ બંને વચ્ચે ડિફરન્સ શું છે? એ મને હિન્દુ કોડ છે, હિન્દુ કોડ
આ વચ્ચેનો ડિફરન્સ તમે શું છે એ મને સમજાવી શકો? આમાં સર્વપ્રથમ એ બેવની જે તફાવત છે એ તફાવતને સમજવા અને લોકોના વ્યૂ લેવા માટે આ રિપોર્ટ રજૂ કરવા માટેની કમિટી બનાવવામાં આવેલી છે અને એમના જ માધ્યમથી આ આખો રિપોર્ટ તૈયાર થશે અને સરકારને રજૂ થશે. પછી મુખ્યમંત્રીશ્રી એનું આખું નિરીક્ષણ કર્યા પછી રાજ્યના એસેમ્બલીની અંદર એને રજૂ કરવામાં આવશે. એટલે એ વિષયની બી સંપૂર્ણ માહિતી એની અંદર આપવામાં આવશે. આ રિપોર્ટનો પ્રશ્ન એટલા માટે મારો પ્રશ્ન એટલા માટે છે કે હિન્દુ કોડ બિલનો વિરોધ આંબેડકરે કર્યો અને એના સંદર્ભમાં રેઝિગ્નેશન પણ હું એ જ બાબતે આપણે કહેવા માંગુ છું. કાનૂન સચિવ પણ અહીંયા છે. હા, કુલ મળીને તમને એ જ સમજાવવા માંગુ છું કે આ કોઈ એક સમાજ માટે કાયદો નથી લાવવા માંગતો. યુસીસી એટલે કે બધા જ સમાજ માટે એક સમાન કાયદો લાગુ પડે તે માટે એના માટે યુસીસી લાગુ કરવામાં આવે. અને બીજો વિષય છે કે એમ જ્યારે રિસર્ચ અને એના માટે જે કમિટી બનાવવામાં આવે છે કમિટીના રિપોર્ટના આધારે જે દિવસે રિપોર્ટ રજૂ થશે તે દિવસે જરૂરથી તમને આ વિષયમાં ડિટેલ્ડ માહિતી આપવામાં આવશે. આ કમિટી કોને કોને મળશે અને લોકોના વ્યૂ કઈ રીતે લેશો? આમાં એડ કરું છું, કમિટીમાં ધાર્મિક નેતાઓનો સમાવેશ કેમ નથી અથવા તો આ આખો વિષય ધર્મના આધારે છે. તમે વિભિન્ન ધર્મની જે પ્રણાલીઓ છે એને એક સમાન ઉપર લાવી રહ્યા છો, તો કમિટીમાં કોઈ ધર્મ વિશેષજ્ઞનો કેમ એમાં સમાવેશ? આમાં જેટલા બી લોકો છે એ બધા જ ધર્મના લોકો છે. અને બીજો વિષય કે બધા જ ધર્મના જે અગ્રણીઓ છે તેને કમિટી હંમેશા આ પ્રકારના કાયદા લાવતા પહેલાં મળતી હોય છે અને એમને મળ્યા પછી એ લોકોના રિવ્યૂ જે છે એના આધારે એ લોકો રિપોર્ટ બનાવતા હોય છે. એટલે આવનારા દિવસોમાં ધર્મ જોડે જોડાયેલા જે કોઈ અગ્રણીઓ છે એને બી મળવામાં આવશે અને કમિટી એમને મળ્યા પછી રિપોર્ટ જ્યારે રજૂ કરશે ત્યારે બધાના જ વ્યૂ એની અંદર લેવામાં આવશે. મુસ્લિમોને લાગુ પડે છે તો મુસ્લિમો અત્યાર સુધીનો એનું શું હોય છે કે આ કાયદો લાવવો જોઈએ કે એવું ક્યારે રજૂઆત થઈ છે? એના માટે જ કમિટી બનાવેલી છે અને કમિટી બધા જ લોકોને સાંભળશે. ત્યારે પર્ટિક્યુલર તમે જે કોઈ સમાજનું વાત કરો બધા જ સમાજને સાંભળશે, એમાં મુસ્લિમ સમાજને બી સાંભળશે. जिस तरीके से मेरे कॉलेज ने पूछा क्या शेड्यूल ट्राइब्स की तरफ से भी कोई रिप्रेजेंटेशन होगा कमेटी में? बिकॉज उत्तराखंड में जो यूसीसी एक्ट लागू हुआ है उसमें कुछ नोटिफाइड शेड्यूल ट्राइब्स हैं जिनको उसके अंतर्गत नहीं शामिल किया गया है. दूसरा प्रश्न ये है कि प्रिलिमिनरी रिपोर्ट जो आएगी वो कितने समय में एक्सपेक्ट की जा सकती है? पहले ही मुख्यमंत्री जी ने बताया कि विद इन 45 डेज ये रिपोर्ट को सरकार में पेश किया जाए, इसी प्रकार से हुक्म किया गया है और ये कमेटी उसके लिए कटिबद्ध है. आने वाले 45 दिन के अंदर ये रिपोर्ट पेश करेगी और ख़ास तौर पे मैंने आपको पहले भी बताया कि आदिवासी समाज को उत्तराखंड में जो यूसीसी बिल जो पेश हुआ है वो एक देश के लिए एक बहुत ही श्रेष्ठ उदाहरण है जिसमें आदिवासी समाज की रीति रिवाज उनके कानूनों का संरक्षण करने के लिए आदिवासी समाज को यूसीसी में खास तौर से संरक्षण दिया गया और किसी भी प्रकार से आदिवासी समाज को इसमें लागू नहीं किया गया. અમે તો નિષ્પક્ષ રીતે ટ્રાન્સપરન્સી રીતે કામ કરનાર સરકાર છે અને સરકાર દ્વારા બધા જ લોકોને સાંભળીને ટ્રાન્સપરન્ટ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. એનું આ શ્રેષ્ઠ ઉદાહરણ તમે જ આપ્યું કે આ કમિટી દ્વારા આવનારા દિવસોમાં બધા જ લોકોને સાંભળીને એક શ્રેષ્ઠ નિર્ણય લેવાય જેનાથી સમાજને બધા જ સમાજને આ કાયદાથી ફાયદો થાય. આભાર. ઓકે, થેન્ક યુ. મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું છે કે ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે યુસીસી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટીની રચના. નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરવામાં આવી છે અને કમિટી 45 દિવસમાં સરકારને આ રિપોર્ટ સોંપશે. તમામ ધર્મના લોકોને મળ્યા બાદ રિપોર્ટ તૈયાર કરાશે તેવું હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું છે. તો આ કમિટીમાં સમાવિષ્ટ સભ્યો તમામ ધર્મના હશે અને તમામ અગ્રણીઓને મળ્યા બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. જો કે 45 દિવસનો સમય છે. 45 દિવસ દરમિયાન જે ગઠિત કરેલી સમિતિ છે
તે વિવિધ ધર્મના ધર્મગુરુઓને મળશે, વિવિધ ધર્મના લોકોને મળશે. ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર થશે, જે રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે. તો ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાની તૈયારીમાં છે. સમિતિની પણ રચના થઈ ચૂકી છે અને ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે કમિટી જે છે તે હવે 45 દિવસ સુધી સર્વે કરશે, રિપોર્ટ તૈયાર કરશે અને રિપોર્ટ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાશે અને ત્યારબાદ જ યુસીસી ગુજરાતમાં લાગુ થશે. આમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈ હશે. ત્યારબાદ કમિટીમાં નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ CL મીનાની પણ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકર ગીતા શ્રોફનો પણ આ કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સામાજિક કાર્યકરો છે, નિવૃત્ત ન્યાયાધીશ છે, નિવૃત્ત આઈએએસ અધિકારીઓ છે અને પૂર્વ વાઇસ ચાન્સલર પણ આ કમિટીમાં છે. ગુજરાતમાં પણ યુસીસી લાગુ થવા જઈ રહ્યું છે. શૌકત ઇન્દોરી આપણી સાથે જોડાઈ ગયા છે, એડવોકેટ છે. શૌકતજી, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. ગુજરાત સરકાર મહત્વનો નિર્ણય આજે જાહેર કર્યો છે. યુસીસી માટે કમિટીની પણ રચના થઈ ચૂકી છે. આપ સમગ્ર આજે યુસીસીનો કાનૂન છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? જી, આજે જે જાહેરાત થઈ છે એક ખૂબ જ દુઃખદ જાહેરાત છે અને આ સમગ્ર યુસીસી ની જે જાહેરાત જે છે, જે રીતે ઉત્તરાખંડમાં કરવામાં આવી છે, એ જે આપણું બંધારણ જે ખાસ કરીને રિલિજિયસ માઇનોરિટીને જે પ્રોટેક્શન આપે છે અને દરેક ધર્મના માનનારા લોકોને પ્રોટેક્શન આપે છે અંડર આર્ટિકલ 25, 26, 27 અને 28 માં, કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજન, અને એમાં જ જે છે મુસ્લિમ જે પર્સનલ લો છે, હિન્દુ લો છે કે ક્રિશ્ચિયન લો છે, એમને પ્રોટેક્ટ કરવામાં આવ્યા છે. અત્યારે આપ જે યુસીસી ની જાહેરાત કરી છે અને અમે જે રીતે એમાં કહેવામાં આવે છે કે બધા ધર્મ સમાજના લોકોને સાથે રાખીને એકદમ એટલે ભેદભાવ કર્યા વગર એને લાગુ કરવામાં આવશે, એ તદ્દન જે છે એ વિરોધાભાસી લેંગ્વેજ છે. કેમ કે આમાં જે મુદ્દા જે કવર કરી રહ્યા છે એ ખાસ કરીને જે પર્સનલ લો છે, લગ્ન માટે છે, તલાક ડાયવોર્સ માટે છે કે માટે છે અને પ્રોપર્ટી માટે છે. તો મુસલમાન જે છે ઇસ્લામને ફોલો કરે છે અને અહીંયા એમને પ્રોટેક્શન આપવામાં આવ્યું છે બંધારણમાં. તો એમાં જે છે એમની આસ્થા સાથે આ જે કરવામાં આવી રહ્યું છે. અને આપ જોશો કે અગાઉ જે છે જે નેશનલ લો કમિશન જે છે કે એમના જે રિપોર્ટ છે એમાં સ્પષ્ટ રીતે એમનો નિર્દેશ કરવામાં આવેલ છે કે યુનિફોર્મ કોડની કોઈ જરૂરિયાત નથી અને એડવાઇઝેબલ બી નથી. બાકી જે પર્સનલ લોઝ પ્રમાણેના જે કાયદા જે છે, જે પણ કરવામાં આવે છે, ટ્રાન્ઝેક્શન માટે હાલમાં બી કાયદો છે, કોર્ટ આપણી પાસે છે, ત્યાં બધા ડાયવોર્સ માટે, મેરેજ માટે જે છે ડિસ્પ્યુટ થાય છે ત્યારે કોર્ટનો સહારો લેવામાં આવે છે. અત્યારે જે પણ મુદ્દા યુસીસીમાં જે કવર કરવામાં આવી રહ્યા છે એ મુસ્લિમ સમાજને, ઇસ્લામમાં માનનારા લોકોને જ એ અફેક્ટ કરી રહ્યા છે અને ટાર્ગેટ બનાવીને જ આ યુસીસી નું જે છે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે. જી બિલકુલ, જી માઇનોરિટીને કોઈ ને કોઈ પ્રશ્નમાં જે છે ઉલઝી રાખવામાં આવે, એમને સાયકોલોજીકલી, સોશિયલી જે છે એમને કેવી રીતે ડિસ્ટર્બ કરવામાં આવે, એ આખું જે નીતિ છે ભાજપ સરકારની કે જે એક સંગઠનની, એના ઉપર અમલાવરી કરી રહ્યા છે. બિલકુલ જી. શૌકતજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ તો યુસીસી ગુજરાતમાં લાગુ થાય તે પહેલાં કમિટીની પણ રચના કરવામાં આવી છે. 45 દિવસ સુધી સર્વે થશે અને ત્યારબાદ રિપોર્ટ સરકાર સમક્ષ રજૂ થશે. આપણી સાથે હાસિમ કુરેશી જોડાઈ ગયા છે, એડવોકેટ છે હાઈકોર્ટના. હાસિમજી, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. સરકારનો આ મોટો નિર્ણય, 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે, કમિટીની રચના કરવામાં આવી છે, તમામ ધર્મના લોકોને મળશે, ધર્મગુરુને મળશે, ત્યારબાદ સરકાર યુસીસી લાગુ કરશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અન્યાય કોઈને નહીં થાય. સૌથી પહેલાં તો વસ્તુ એવી છે, આપનો સવાલ પૂરો થઈ ગયો? જી જી. ઓકે. સૌથી પહેલાં સવાલ એ છે કે સ્ટેટ ગવર્મેન્ટની કોમ્પિટન્સ શું છે એવી રીતના લો બનાવવાની. જ્યાં સુધી આ યુસીસીનો સવાલ છે, યુનિફોર્મ સિવિલ કોડનો, તો આર્ટિકલ 44 itself is very clear that the state that is will make an endeavor to secure all the citizen the UCC, that is Uniform Civil Code, throughout the territory of India. The word is throughout the territory of India. We are in Gujarat. So how can we impose this law throughout the territory of India?
beyond the state of Gujarat. So what sort of jurisdiction the Gujarat government is having to enact such a law which is touching the personal belief of the every citizen? તો સવાલ એવો છે કે જે સ્ટેટ ગવર્મેન્ટ છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટને મદદ કરી શકે છે. પ્રાઇમરી તમે ઇન્વેસ્ટિગેશન વિરુદ્ધનું કરી શકો, પણ યુ કેન નોટ મેક અ લો ઓન ધીસ બિહાફ because this is a personal law which is even outside the ambit of Article 13 of Constitution. આ સ્ટેટ આર્ટિકલ 12 સ્ટેટ નથી કે જ્યાં રીટ ઇઝ મેન્ટેનેબલ and even the municipality is a state within the meaning of Article 12. This is the state within the meaning of Article 13, that is the nation. It is not the states. The state within that means the India, the territory of India. So entire nation is there and it is a competence of only parliament. Parliamentary competence છે કે એની ઉપર એનેક્ટમેન્ટ કરે જો એમને કન્સેન્સસ મળતું હોય 100% તો જ. They cannot even impose because we are under the clause of directive principle of state policy. It is not a mandatory one. It is not a mandatory. It's a just facilitated thing and states should facilitate to the central government. They cannot make a law. So આ જે રીતનું જે પણ એક ઇનિશિયલ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે ગવર્મેન્ટના, તો મારા હિસાબે એઝ અ લોયર ધીસ ઇઝ નથિંગ બટ ધ સોલ્ટ પ્રોપેગન્ડા ફોર ધ પર્પઝ ઓફ ઇલેક્શન્સ એન્ડ ટુ અપીઝ ધ પર્ટિક્યુલર કોમ્યુનિટી એન્ડ ટુ ટીઝ ધ પર્ટિક્યુલર કોમ્યુનિટી. તો આઈ થિંક દેટ ધ સ્ટેટ શુડ એબ્સ્ટેન ફ્રોમ સચ કાઇન્ડ ઓફ એક્ટિવિટી. બિલકુલ. જો તમામ માટે અગર એક જ કાયદો છે રાજ્યમાં અથવા તો કોઈ પણ દેશમાં, તો એનાથી તો ઘણી બધી સવલિયત પણ સામાન્ય લોકોને મળી શકે ને. પણ સવાલ એ છે કે સ્ટેટની જ આપણી જે લિસ્ટ છે શિડ્યુલમાં, એમાં લિસ્ટ 1, 2 and 3, તો એમાં શું આ સ્ટેટને કે કોન્કરન્ટ લિસ્ટમાં સબ્જેક્ટ પડે છે જેની ઉપર તમે લેજિસ્લેશન કરવા જઈ રહ્યા છો કે જેની ઉપર તમે આ ફર્ટાઇલ એક્સરસાઇઝ કરવા જઈ રહ્યા છો? ફર્સ્ટ ઓફ ઓલ યુ નો યોર કોમ્પિટન્સ કે તમે કયા લિસ્ટમાં છો, કયો સબ્જેક્ટ તમે ટચ કરી રહ્યા છો. તો આ તો સવાલ એવો થશે કે જે અમારા ત્યાં ગવર્મેન્ટ આપણી કોર્ટ જે છે કોઈ પણ કોર્ટ હોય એ વિધાઉટ જ્યુરિડિક્શન એક્ટ ના કરી શકે. તો સૌથી પહેલાં જ્યુરિડિક્શન અને કોમ્પિટન્સ હોવી જરૂરી છે. અહીંયા સ્ટેટ છે એટલે એની કોમ્પિટન્સ કે કયા સેક્શનમાં કયા આર્ટિકલમાં અંડર વિચ પાવર યુ આર એક્સરસાઇઝિંગ સચ કાઇન્ડ ઓફ યોર પાવર. તો તમને પહેલાં તો સૌથી પહેલાં પાવર જ નથી આવી રીતના. અને બીજું કે જ્યારે આ વસ્તુ સેન્ટ્રલ લેવલ ઉપર જતી હતી, સેન્ટ્રલ ઉપર જ્યારે બીજેપી ફેલ ગઈ તો હવે સ્ટેટ લેવલ ઉપર આવી ગયા. તો ધીસ ઇઝ નોટ ધ ગુડ થિંગ. By hook or crook you want to implement this thing which you could not do directly, you are going to do it indirectly, which is not permissible in law. There are categories of judgment of Supreme Court and it's a settled position of law. તો તમે settled position of law ને ડિસ્ટર્બ કરી રહ્યા છો. You are disturbing to the rule of law. You are even playing with the feeling of the public at large. So this is not permissible because તમે માત્ર ને માત્ર તમારા કોઈ પણ પોલિટિકલ સ્વાર્થ માટે આ એક્સરસાઇઝ કરી રહ્યા છો. અને લો ફ્રેમ જ્યારે પણ થાય છે ત્યારે એનો ઇન્ટેન્શન જોવામાં આવે છે કે વોટ ઇઝ ધ ઓબ્જેક્ટ ઓફ લો, વોટ ઇઝ ધ ઇન્ટેન્શન બિહાઇન્ડ ધેટ, વોટ યુ વોન્ટ ટુ કર્બ, વોટ યુ વોન્ટ ટુ અચીવ, દેટ ઇઝ ધ થિંગ. તો અહીંયા તમે શું અચીવ કરવા માગો છો? અહીંયા ઓલરેડી આપણી પાસે લોસ છે અને ધીઝ આર ધ યુનિફોર્મ સિવિલ કોડ, ધીઝ આર ધ યુનિવર્સલ સિવિલ કોડ, બધાને એપ્લિકેબલ છે. આ મારી પાસે જેટલા પણ લો પડ્યા છે બધાને સિવિલ એપ્લિકેબલ ટુ ઓલ સિટીઝન ઓફ ઇન્ડિયા. પણ જ્યાં આપણી રિલિજિયસ ફિલિંગનો સવાલ આવે છે, વી આર અ સેક્યુલર કન્ટ્રી, અને જ્યાં જે રિચ્યુઅલ્સમાં જે લોમાં રિચ્યુઅલ્સ આવે, જ્યાં ધર્મની ઇન્ટરફિયરન્સ આવે, તો ત્યાં એ પર્સનલ લો છે. એ બધાને છે, એકલા મુસલમાનને નથી, પારસીને પણ છે, ક્રિશ્ચનને પણ છે, હિન્દુને પણ છે અને મુસ્લિમને પણ છે. તો દે આર ઓલ સિવિલ યુનિફોર્મ. ઇન ધેટ સેન્સ દે આર યુનિફોર્મ. તો યુનિફોર્મ બનાવવાની જરૂરત નથી. યુનિફોર્મ ઇઝ ઓલરેડી ધેર. IPC is already there. Evidence Act is already there. These are all the uniform laws. There are not the separate and personal laws. So personal laws are also the uniform because everybody is having a personal law. In that sense also they are uniform and they are having an equal opportunity of exercising their rights under the religious thing also. તો આવી રીતનું જે આ સ્ટેપ છે કે જેમાં એક પર્ટિક્યુલર કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને પર્ટિક્યુલર તમે કોઈ કોમ્યુનિટીને આપીશ કે પ્લીઝ કરવા માંગો છો, તો એના માટે હું સમજું છું કે સ્ટેટ ગવર્મેન્ટે થોડું બ્રોડ માઇન્ડ રાખીને અને આવી રીતના સ્ટેપ્સ ના લેવા જોઈએ. જી બિલકુલ. હાસિમજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર.
તો હાલ તો જે વરિષ્ઠ વકીલ છે તેઓએ કહેવું છે કે આ કાયદો તેઓના દ્રષ્ટિ પ્રમાણે સેક્યુલર કન્ટ્રીમાં આ પ્રકારનો કાયદો ન હોય, પરંતુ સરકારે કહ્યું છે કે તમામ વર્ગ, તમામ ધર્મ, તમામ જાતિના લોકોનું ધ્યાન રાખવામાં આવશે, સૌને સાથે રાખવામાં આવશે. તો યુસીસી કમિટીમાં રંજના દેસાઈ કે જેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે CL મીના કેવો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી છે અને તેઓનો પણ આ કમિટીમાં સમાવેશ છે. આ સાથે દક્ષેશ ઠાકર પૂર્વ વાઇસ ચાન્સલર છે, ગીતાબેન શ્રોફ જેઓ સામાજિક કાર્યકર છે, રંજનાબેન દેસાઈ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ છે. આ તમામ દિગ્ગજોને આ કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ દિગ્ગજો 45 દિવસ સુધી સર્વે કરશે, તમામ ધર્મ જાતિના લોકોને મળશે, ધર્મગુરુઓને મળશે. ત્યારબાદ એક રિપોર્ટ બનશે જે મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરાશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતી રંજના દેસાઈની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. 5 સભ્યોની આ સમિતિમાં અન્ય સભ્યો તરીકે નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી શ્રી CL મીના, એડવોકેટ શ્રી RC કોડેકર, ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર શ્રી દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર સુશ્રી ગીતાબેન શ્રોફનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીની ઉત્તરાખંડ સરકારે દેશમાં યુસીસીનું એક અદ્ભુત મોડલ રજૂ કર્યું છે અને અગર આપ એનો એ રિપોર્ટને સ્ટડી કરશો તો આપને અંદાજો આવી જશે કે કોઈ બી પ્રકારે આદિવાસી સમાજની જે રીતિ રિવાજો અને જે કાનૂન છે, એટલે એમના જે કાયદાઓ છે એને કોઈ બી પ્રકારે નુકસાન એ આખા યુસીસીના કાયદાની અંદર નથી લાવવામાં આવ્યું. તો યુસીસી મુદ્દે હાલ 45 દિવસ સર્વે થશે, ત્યારબાદ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપાશે. નાગરિકોના અભિપ્રાય બાદ કમિટી સરકારને રિપોર્ટ સુપ્રત કરશે. કમિટીના રિપોર્ટના આધારે સરકાર યુસીસી કાયદાનો મુસદ્દો નક્કી કરશે. તો યુસીસીની કમિટીમાં સામાજિક કાર્યકરનો સમાવેશ છે, સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનો પણ સમાવેશ છે, પૂર્વ IAS અધિકારીનો સમાવેશ છે, પૂર્વ વકીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે આ તમામ જે દિગ્ગજો છે તેમની આ કમિટી છે અને આ કમિટી 45 દિવસ સર્વે કરશે, લોકોના મંતવ્યો જાણશે અને ત્યારબાદ એક રિપોર્ટ રજૂ થશે અને દરેક જાતિ અને સમુદાયના વ્યક્તિનું ધ્યાન રાખવામાં આવશે. તલાક લેવાના નિયમ તમામ માટે એક સમાન હશે. દરેક સમુદાયની યુવતીની લગ્નની ઉંમર 18 વર્ષ. યુસીસીમાં જે બદલાવ આવ્યો છે ઉત્તરાખંડના તેની વાત કરી રહ્યા છીએ. ઉત્તરાધિકારી તરીકે યુવક અને યુવતી બંને સમાન હશે, એટલે બંનેને બરાબરના તમામ હક મળતા થઈ જશે. તો યુસીસી ઉત્તરાખંડમાં લાગુ થવા બદલ જે તેમાં મંતવ્યો આપવામાં આવ્યા છે, જે નવા ગઠન છે તે મુજબ તલાક લેવાના નિયમ પણ તમામ લોકોની માટે એક સમાન હશે. દરેક સમુદાયની યુવતીની લગ્નની ઉંમર 18 વર્ષ. ઉત્તરાખંડમાં પ્રહલાદ જોશી પ્રથા બંધ કરાઈ છે. નયન સુખડવાલા આપણી સાથે જોડાઈ ગયા છે, જિલ્લા સરકારી વકીલ. નયનજી, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. સરકાર યુસીસી લાગુ કરવા જઈ રહી છે, સમિતિની પણ રચના થઈ રહી છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સમગ્ર સરકારનો નિર્ણય? એક દેશ એક કાયદો એ સમયની માંગ છે અને ભારત દેશના વિકાસને માટે આ દેશમાં સમાન કાયદો એ જરૂરી છે અને એને માટે જે રાજ્ય સરકારે પગલાં ભર્યા છે અને કમિટી બનાવી છે, એ કમિટીમાં દક્ષેશભાઈ ઠાકર, ગીતાબેન શ્રોફ વગેરે છે. ખરેખર આ સમયની જરૂરિયાત છે અને એ જરૂરિયાત મુજબ ખૂબ અનુભવી વ્યક્તિનું પેનલમાં નિમણૂક કરવામાં આવી છે. એ બદલ ખરેખર રાજ્ય સરકારને પણ અભિનંદન આપવા જરૂરી છે. અને સમાન યુનિફોર્મ સિવિલ કોડ બધાને માટે સરખો કાયદો, that is very good step towards the building of this nation. બિલકુલ. આ સાથે નયનજી, અત્યારે લોકોને પડતી જે હાલાકીઓ હશે, યુનિફોર્મ સિવિલ કોડ નથી જેનાથી જે લોકોને હાલાકી પડતી હતી, હવે જો યુસીસી આવે છે તો એ સામાન્ય લોકોને આનાથી શું ફાયદો થાય? સામાન્ય લોકોને એક દેશમાં સરખો કાયદો હોવો જોઈએ. અમુકને માટે આ કાયદો, બીજાને માટે બીજો કાયદો, that is not proper. અને એને માટે જે યુનિફોર્મ સિવિલ કોડ લાવવા જઈ રહી છે અને અમલમાં મૂકવા જઈ રહી છે અને એને માટે કમિટી બનાવી છે, ખરેખર આ એક ઐતિહાસિક પગલું ગણાશે અને આનાથી દેશનો અને રાજ્યનો પણ ખૂબ સારો વિકાસ થશે અને દરેકને સમાન
કાયદો લાગુ પડશે અને સમાન લો રહેશે. જી નયનજી, યુસીસી જે છે એનો મૂળતઃ હેતુ જે છે એનાથી લોકો ભટકે નહીં, એના માટે આપ લોકોને કઈ રીતે આ સમગ્ર યુસીસી કાયદો સમજાવી રહ્યા છો? જી નયનજી, વિરોધ પણ કરતા હોય જી પણ એનો ઓવરઓલ ફાયદો શું છે, જી ઓવરઓલ ફાયદો શું છે દરેક વ્યક્તિએ વિચારવું જોઈએ અને આવનારા સમયે જ બતાવશે કે યુસીસી કાયદો જે આવશે, યુનિફોર્મ સિવિલ કોડ આવશે, તો એને માટે એક સરળતા રહેશે, એક રાષ્ટ્ર રહેશે, એક રાષ્ટ્ર સમાન કાયદો, અને ખૂબ એનો જે આવનારનું ભવિષ્ય છે, ભવિષ્ય ખૂબ સારું રહેશે, હું એવું માનું છું. જી એટલે લોકોને પણ હું અપીલ કરું છું કે નવી વસ્તુ કઈ અમલમાં આવવા જઈ રહી છે, તો નવી વસ્તુનો લોંગ ટર્મ શું બેનિફિટ છે એ વિચારો, અને એ બેનિફિટથી ખરેખર રાષ્ટ્ર નિર્માણ માટે ખૂબ સારો એક પગલો છે. જી બિલકુલ. નયનજી, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને જાણકારી આપવા બદલ આપનો આભાર. આપણી સાથે વાત કરવા માટે ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજ જોડાઈ ગયા છે. જ્યોતિર્નાથજી, સ્વાગત છે આપનું અસ્મિતા ન્યૂઝમાં. સરકાર એક ઐતિહાસિક નિર્ણય તરફ આગે કૂચ કરી રહી છે, કમિટીની પણ રચના થઈ ચૂકી છે, સમાન નાગરિક સંહિતા. આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ કાયદાને? હું યુસીસીના નિર્ણયનો આવકારું છું. પ્રજાએ સાથ આપવો જોઈએ. જ્યારે દેશ એટલે કાયમ બંધારણની વાત કરવા વાળા લોકો હવે બંધારણનો સંપૂર્ણપણે એક જ તરીકેથી અમલ થાય. આજે નિયમ એવો થાય કે અમે અમારા ફાયદાની વાત આવતી હોય ત્યારે યુસીસીની વાત કરે, અને અમારે ફાયદો શું જોઈતો હોય અને ત્યારે એવું કહીએ કે અમારે તો મુસ્લિમ શરિયત પ્રમાણે કરવું છે, કે અમારે અમારા ધર્મના કાયદા પ્રમાણે વાત કરવી છે, અને જ્યારે એમને ફાયદો નહીં જોઈતો હોય ને ત્યારે એવું લાગે કે આમાં ખોટ જાય એવું છે ત્યારે બંધારણની વાતો કરવી. આ બે મોડાની વાત કરવા વાળાને ખરેખર આનો વિરોધ કરશે, બાકી કોઈ વિરોધ ન કરે. દીકરીઓ જે સમાજની છે, દરેક સમાજની દીકરીઓની વાત કરું છું, તેમને જે અન્યાય પરધર્મમાં થાય છે તે અન્યાય થતો બંધ થશે અને દેશમાં એકતાની ભાવના ઉભી થશે. કારણ કે એક જ કારણ, હું અને મારે ચાર પત્નીને તેને કોઈ નિયમ લાગતો જ નથી. ગમે તેને ગમે ત્યારે તલાક આપી દેવાથી માંડીને દીકરીઓને મિલકતમાં પણ ભાગી ને આ બધા ઘણા બધા પ્રશ્નો હતા, તે પ્રશ્નોમાંથી મુક્તિ મળે. અને સનાતનની પ્રણાલી કરતા બી મહત્વની વાત છે કે અત્યારે જો વાત કરીએ તો દેશની એકતા, ધર્મ કરતા રાષ્ટ્ર મોટું છે, અને રાષ્ટ્રની એકતા માટે સમાજની એકતા જરૂરી છે. ને સમાજની એકતા જો લાવવી હોય તો સમાજે એક થવું હશે તો આની ખૂબ સાચી જરૂરિયાત છે. વિશ્વમાં ફલક પર પણ આની બહુ મોટી ઇમ્પેક્ટ પડશે. આ શરૂઆત છે. હું તો એમ કહું કે ભારત દેશમાં આ કાયદો દરેક જગ્યાએ લાગી જવો જોઈએ. બિલકુલ. જ્યોતિર્નાથ મહારાજ, આ સાથે સરકારે એ પણ ખાસ કહ્યું છે કે કોઈ લોકોની સાથે અન્યાય નહીં થાય, તમામ લોકોને સાથે રાખીને આ કાયદાનું પાલન થશે. 45 દિવસ સુધી જે રિપોર્ટ તૈયાર થશે તેમાં તમામ વર્ગના, તમામ સમાજના ધર્મગુરુઓ સાથે પણ કમિટી મુલાકાત કરશે. યસ, આમાં મૂળભૂત વાત એવી છે કે આમાં કઈ એવું તો છે નહીં કે તમારે મસ્જિદમાં નહીં જવાનું, તમારે ચર્ચમાં નહીં જવાનું, તમારે મંદિરમાં જવાનું, એવો તો કોઈ કાયદો લાવતા નથી. આ કાયદો છે જે સામાજિક રૂઢિઓમાં બદીઓ છે, જે શરિયતના ખોટા ઉપયોગ કરીને જે કાયદામાં વાતો થાય છે તેને માટે કાયદાની વાત છે. આજે તમે ભારત દેશની વાત કરો, તેમાં બિનસાંપ્રદાયિકતાની વાત કરો તો અમેરિકામાં બાકી બધે એક આ જ કાયદાનો અમલ થાય છે. આજે જયારે યુસીસીની વાત આવે ત્યારે ગભરામણ કેમ છૂટી જાય? જો શરિયતની જ વાત કરતા હોય તો તમે બીજા ગુનામાં પણ શરિયતનો અમલ કરો. ખાલી તમારા ફાયદા માટે, મિલકતના ભાગ માટે, તમારા ફાયદા માટે, તમે સમાજમાં વધુ બહુપત્રીત્વ ધારો અમલ કરવા માટે યુસીસીની વાત, ત્યારે યુસીસીનો વિરોધ કરો, અને બાકી તમે બીજે બધી બંધારણની દુહાઈ દો છો. તો બધી જગ્યાએ એક જ વસ્તુ રાખો તે જરૂરી છે. સમાજની અંદર ક્યાં ક્યાં છેતરપિંડીઓ થાય છે, ખરેખર દેશના દરેક લોકોને આનો ફાયદો થશે. જી, જ્યોતિર્નાથ મહારાજ, એબીપી અસ્મિતા સાથે જોડાવા બદલ અને વાતચીત કરવા બદલ આભાર. સર, ગુજરાત માટે મહત્વપૂર્ણ છે યુસીસી અને આપ સભ્ય છો, શું કહેશો આ માટે? ગુજરાત સરકારે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજનબેન દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની એક કમિટીની રચના કરી છે. મેરેજ, ડાયવોર્સ, મેન્ટેનન્સ, એડોપ્શન અને વારસાઈ જેવી બાબતોમાં જુદા જુદા 6 પર્સનલ કાયદાઓ
લાગુ પડે છે. આ કાયદાઓમાં ખાસ કરીને મહિલાઓને અન્યાય થતો હોય તેવી લાગણી સૌની છે. સુપ્રીમ કોર્ટે આ અગાઉ શાહબાનુ વગેરેના કેસમાં સરકારને સૂચન કર્યું હતું કે આ પ્રકારના કેસોમાં જે વિસંગતતાઓ છે એને ખૂબ ઝડપથી દૂર કરીને એક કોમન એક્ટ, એક કોમન કાયદો બનાવવો જોઈએ. ભારતીય બંધારણમાં પણ બંધારણ સભાએ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ પ્રકારનો કાયદો બનાવવાની જોગવાઈ કરી છે. આ દિશામાં આપણે સૌ જાણીએ છીએ તેમ ઉત્તરાખંડ સરકારે યુસીસી લાગુ કર્યો છે. ગુજરાત સરકાર પણ આ દિશામાં ખૂબ વિચારી રહી છે અને કાયદામાં રહેલી છટકબારીઓનો લાભ લેવાતો બંધ થાય અને સ્ત્રીઓને એમના હક અને અધિકાર કાયદા પ્રમાણે મળે એ ખૂબ જરૂરી હોવાથી આ પ્રકારની કમિટીની આજે રચના કરીને એક સભ્ય તરીકે મારી નિમણૂક કરી છે. સાહેબ, તમારું કામગીરી કઈ રીતે રહેશે, તમે કઈ રીતે એને નિભાવશો? આ 5 સભ્યોની જે કમિટી છે એ કાયદો, સમાજ, સ્ત્રીઓ આ બધાના અભિપ્રાયો લઈને 1.5 મહિનામાં પોતાનો રિપોર્ટ સરકારને સોંપે એ પ્રકારની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને હું શિક્ષણ સાથે સંકળાયેલો છું. યુવાન દીકરાઓને ભણાવ્યા છે 30-40 વર્ષ સુધી, એટલે શિક્ષણનો અનુભવ, પણ એની સાથે સાથે સમાજ સાથેનો મારો નાતો, મારી નિસ્બત, સમાજના લોકોનો મારા પરનો અપાર સ્નેહ, આ પ્રકારના કારણોને લીધે આ કમિટીમાં મારી નિમણૂક કરવામાં આવી છે.